ઓમ શાંતિ. તારીખ 7 જુલાઈ 2024ની અવ્યક્ત મુરલીના આધારે સંપૂર્ણતાની સમીપતા દ્વારા પ્રત્યક્ષતા લાવવાનું યોગ અભ્યાસ. ઓમ શાંતિ. હું આત્મા શ્રેષ્ઠ સ્મૃતિ દ્વારા બાપ દાદાને પ્રેમપૂર્વક યાદ કરી રહી છું. બાપ દાદાની પાસે પહોંચી છું. બાપ દાદા મને અતિ શ્રેષ્ઠ રૂપમાં જોઈ રહ્યા છે. હું સમસ્ત કલ્પમાં અતિ હોલીએસ્ટ આત્મા છું. સમય પ્રતિ સમય વિશ્વમાં હોલીએસ્ટ આત્માઓ આવતી રહી છે, પરંતુ બાબા મને એટલી હોલીએસ્ટ બનાવે છે કે મુજ દ્વારા સમસ્ત પ્રકૃતિ સતોપ્રધાન બને છે. મને એટલી પવિત્ર બનાવે છે કે વિશ્વમાં જળ ચૈતન્ય બધું જ પવિત્ર થઈ જાય છે. હું અતિ હોલીએસ્ટ છું. હું હાઈએસ્ટ છું. ઊંચે તે ઊંચા ભગવાનને ઓળખી ગઈ છું. હું સ્વયં ભગવાન સાથે ઊંચ કર્તવ્ય કરનારી છું. આત્મિક દૃષ્ટિ, કલ્યાણની ભાવના, પ્રભુ પરિવાર પ્રતિ શ્રેષ્ઠ ભાવના રાખનારી છું. દરેક વાતમાં સાધારણતાને શ્રેષ્ઠ સ્વરૂપમાં પરિવર્તિત કરનારી હાઈએસ્ટ આત્મા છું. હું લકીએસ્ટ છું. સ્વયં ભાગ્ય વિધાતાએ મારા ભાગ્યની લકીર ખેંચી. સ્વયં વિશ્વના માલિકે મારા 21 જન્મોની ભાગ્યની લકીરની અવિનાશી ગેરંટી લીધી છે. 21 જન્મ સુધી દુઃખ અને અશાંતિની અનુભૂતિ નહીં થાય. સદૈવ હેલ્ધી, વેલ્ધી અને હેપી રહેવાનું વારસત્વ સ્વયં ભગવાન દ્વારા મને પ્રાપ્ત થયું છે. હું લકીએસ્ટ છું. રિચેસ્ટ છું. મારી સ્મૃતિના દરેક કદમમાં પદમ સમાયેલા છે. મુજ બ્રાહ્મણ આત્માને પિતા દ્વારા સર્વ ખજાના પ્રાપ્ત થયા છે. સમસ્ત કલ્પમાં રિચેસ્ટ ઇન ધી વર્લ્ડ છું. હું
બાપ દાદાની હોલીએસ્ટ, હાઈએસ્ટ, લકીએસ્ટ, રિચેસ્ટ, સ્વીટેસ્ટ આત્મા છું. બાબાની સમ્મુખ હું ખુશ છું અને બાબા પણ મને જોઈ ખુશ થઈ રહ્યા છે. આ પ્રભુ મિલન, પરમાત્મા પ્રેમ, પરમાત્મા વારસત્વ, પરમાત્મા પ્રાપ્તિ અત્યારે જ છે. હું પદ્મા પદમ ભાગ્યવાન આત્મા છું. મારી સમક્ષ એક દૃશ્ય આવી રહ્યું છે. હું ઉપરથી ધરતીને જોઈ રહી છું. કાળ ચક્રનું અંતિમ ચરણ ચાલી રહ્યું છે. સંતુલન બગડવાથી પાંચે તત્વોની દયનીય પરિસ્થિતિ. પ્રકૃતિનું વિકરાલ રૂપ. આત્માઓની વચ્ચે નાના મોટા મતભેદ. પરિણામ રૂપે અપ્રસન્નતા. અનેક પ્રકારનું દુઃખ, અશાંતિ અને અસંતુષ્ટતા. યુદ્ધનું પીડાદાયક દૃશ્ય. દરેકની અંદર એક સુખમય સંસારની આશા દેખાઈ રહી છે. એ પ્રાર્થના કરી રહ્યા છે, અમને આ દુઃખથી, આ પીડાથી મુક્ત કરો. એમનું સૂક્ષ્મ અવાજ મારા સુધી પહોંચી રહ્યું છે. હું વિશ્વ પરિવર્તક આત્મા છું. રહેમદિલ છું, દાતા છું. હું મારી સંપન્ન અને સંપૂર્ણ સ્થિતિ પર પહોંચી છું. વિશ્વનું શ્રેષ્ઠ સમય, નવી સુખમય દુનિયા શીઘ્ર લાવવામાં હું બાપની મદદગાર શિવ શક્તિ છું. શ્રેષ્ઠ સ્થિતિ દ્વારા શ્રેષ્ઠ દુનિયા લાવનારી છું. પુરુષાર્થમાં આવનાર દરેક વિઘ્ન, દરેક પરિસ્થિતિના પ્રભાવથી હું મુક્ત છું. હું હિંમતથી આગળ વધું છું. મારું એક પગલું અને બાબાના 1000 પગલાં મદદના હું અનુભવી રહી છું. હું નિસ્વાર્થ પુરુષાર્થી છું. બાપના લવમાં લવલીન છું. શક્તિશાળી છું. સ્વપરિવર્તન દ્વારા વિશ્વ પરિવર્તન લાવનારી
શ્રેષ્ઠ આત્મા છું. ઓમ શાંતિ.